બાપા બરોબર આમ ઊભી બજારે હેલા જતા હતા ને ત્યાંથી એક ભાઈ બિચારો મારવાડી હતો, દીવાબત્તી કરતો હતો. વિઘ્નેશ્વર પ્રદાય સુપ્રિયા લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગનનાય સુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરીષિતાય ગણનાથ નમસ્તે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમર્પણ નિર્વિઘ્નમ કુરુ દેવ સર્વ કાર્યેષુ સર્વદા એમ કરીને અગરબત્તી બટેટામ ખોડી. બહાર હું કામ નથી ખોડી ખબર છે? શટરે ભરે ને કોઈ માણા હેલું જતું ને ઢૂંભાણું વડે એટલે મેં બટેકામ ખોડાવડાવી. બાપા આવ્યા, રામ રામ ભાઈ. રામ 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 બોલો બાપા. ગાયનું ઘી રાખો કે બાપા મારે હાડની દુકાન નળ પુવારા વાયસર પાવડાના હાથા મળે, ગાયનું ઘી ન મળે કે તો હું બોડિયા ટાંગા તમામ વસ્તુ મળે છે, ઉતારી નાખો ને આમાં માણા લોભાઈ જાય. એ તો યાર ખોટી થાય આમાં તમારી અરે. બાપા વીએ ગયા. મંગળવાર પાસે આવ્યા કે રામ રામ ભાઈ કે રામ 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 બોલો બાપા. ગાયનું ઘી રાખો કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળ પુવારા વાયસર પાવડાના હાથા તગારા ને એવું મળે, ગાયનું ઘી ન મળે તો હું રોજ નાય ધોઈને ખોલીને વી આવો. આ બધું બંધ કરો ને ભાઈ એમ કરીને પાછા વી ગયા. બુધવાર પાછા આવ્યા રામ રામ ભાઈ કે રામ 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 બોલો બાપા. ગાયનું ઘી રાખો કે બાપા તમે 2 દી થી આવીને હું કામ બોણી બગાડો? કાંઈ બોણી ને આ તો સોમ મંગળ કઈ ગયો તો મેં કીધું બુધવાર લાવ્યો એમ કે નથી રાખતો એમ કરીને વી ગયા. ગુરુવાર પાછા આવ્યા રામ રામ ભાઈ કે રામ 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 બોલો બાપા. ગાયનું ઘી રાખો. આ મગજ ગયો કે તને દીધા તમે મારી બોડી બગાડો, બોડી બગાડો, બોડી બગાડો, બોડી બગાડો. અને હવે જો આવ્યો તો ગાયનું ઘી માંગ્યું બંદૂકે દે દે, બંદૂકે દે દે, બંદૂકે. બાપા કે ભાઈ ન હોય તો ના પાડ દે ને એમાં ખાટો હું કામ થયો? અને ખાટો થયો એનો વાંધો પણ બંદૂક હું કામ વૈશમાં લાવી? બંદૂક નું રહેવા દે ને ભાઈ. ન હોય તો ના પાડ દે. વી ગયા ને વી ગયા. ગુરુ શુક્રવાર નો ગયા, શનિવાર બપોર પછી પાછા ગયા. રામ રામ ભાઈ. અને એમ કે સુધારવા આવ્યો હોય છે. રામ 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 બોલો બાપા. બંદૂક રાખો. હે બંદૂક રાખો કે બંદૂક થોડી હોય? મારે તો હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર પાવડા નાથા તગાર. બંદૂક નથી રાખતો મારો દીકરો. એ કે પણ મારે હાર્ડવેરની દુકાન છે, બંદૂક થોડી હોય? તારી માના આમ બંદૂક નથી કે મારી માના આમ બંદૂક નથી. તો 1 કિલો ગાયનું ઘી જોકી દે ફટાફટ. આને કોઈ પૂગે? હે આને કોઈ ન પૂગે. હે હા સારું હાલો એની ફરમાઈશ લઈ લો. નહીં આવું આવું કંઈક સાંભળવું હોય અમને ગમે. અમુક અમુક વસ્તુને છે ને હું થોડીક નફરત, એટલે નફરત તો નથી કરતો પણ અમુક કલાકારોને થોડાક 2 હાથ જોડીને વિનંતી કરવી છે કે અમુક ગીત તો એવા ન ગાવ કે યુવાનો હાવ આમ ઢીલા પોસા થઈ જાય. અરે અરે જિંદગી કાંઈ નહીં. એવા ગીત જૂનું વાળા ગીત ગાવાનું ભાઈ શું વાંધો તમને? મારી નહીં તો કોઈની નહીં. એ તારી એ નહોતી ને કોઈની નહોતી એટલે એમાં પીડ્યો રે. એમાં ભજન સાંભળ, સારી વાતો સાંભળ કે બેબીને બોરમીટા પીવડાવો, બેબી મૂડમાં નથી. પણ બેબીને 3 દી ભૂખી રાખવા આફોડી મૂડમાં આવી છે. એને ભૂખી રહેવા દો, નકરું ઓર ઓર કરો. બેબી આવડું હોય તમે જે સમજો એમ નથી, બધું સીધી વાત છે. ને ભૂખી રાખો. સવારના રોટલા ગુંદાના અથાણા નથી ઉલાળવાનું ચાલુ કરતી. ભૂખ હોતા ત્યાં ડો બધું હાલે જાય. હે થયું? વાહ ભાઈ વાહ. અમુક ખરેખર તમે રામના ગીતો ઉપર નાચો, કૃષ્ણના ગીતો ઉપર નાચો છો ને એટલે અમે ગાવું ગમે છે અને તમને સંભળાવવું ગમે છે. પણ અમુક વસ્તુમાં રહેવા દો. અમુક ઓલી રીલ્સ નથી આવતી, 7 જણી આવી ઉભી ને 1 જણી આવી ઉભી, એમાં રીલ્સમાં આવતું એમાં અને એમાં રીલ્સમાં 7 જણી આવી ને ગીત ગાતી હતી. પતલી કમરિયા દેખો હાય 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 એમ કરીને આમ 2 હાથ કે 7 જણીઓ હાથ કરે એટલે અહીંયા એક સિંગલ ઊભી હોય. તે પાછું કે એવું મન ન આવડે. નથી આવડતું શું કામ સોંટા છો? આ બંધ કરો ને આ બધું શું કામ પેઢીઓ બગાડો? આપણા બાપ દાદાના ફોટા, 4થી પેઢીના ફોટા આપણી પાસે નથી. શું કામ? ટેકનોલોજી નહોતી એટલે. આવનારી પેઢીઓ પાસે 7, 8, 71 પેઢીના ફોટા રહે. ન કરે નારાયણ ભલું કરે ભગવાન. આવી રીલ્સ ચડાવી દીધી, પતલી કમરિયા દેખો હાય હાય હાય. અને એ 80-85 વર્ષે છોકરો કોળમાં હારો જન્મો, એની પાસે બધી આઈડિયો છે હાચી ખોટી બધી. આમ આમ કદાચ મોબાઈલમાં આમ કરશે ને આમ રીલ જોઈ જાય પગ હેઠે જમીન વી જાય. અરે મારે ગૌઢાબા આવાય છે. આવ પતલી કમરિયા દેખો હાય હાય હાય. રીલ્સું બનાવી હોય ને તો રામાયણની 5 ચોપા યાદ રાખીને એની રીલ્સું બનાવો. રીલ્સું બનાવી હોય ને તો ગીતાજીના 5 શ્લોક યાદ રાખીને એની રીલ્સું બનાવો. રીલ્સું બનાવી હોય ને તો જે જૂના ગીતો, લગ્ન ગીતો વિસરાઈ ગયા છે ને એને તાજા કરો ને ભાઈ. રીલ્સું ક્યાં ન બને? સહજ છે. એમાં એક ભાઈ બિચારો દવાખાને ગયો. લઈ લો છેલ્લી ફરમાઈશ લઈ લઈ. ભાઈ બિચારો દવાખાને ગયો ને તમે ડોક્ટર સાહેબ પાસે બેઠો અને ડોક્ટર સાહેબ એવું પૂછ્યું કે બોલો ભાઈ શું થાય? શું થાય એવું કીધું ને એના કાનમાં શબ્દો ગયા ને શું થાય તે તો માણસ ઢીલો પડી ગયો. સાહેબ 40 વર્ષમાં તમે પેલા એવા મળ્યા મને કે શું થાય? મને પૂછવા વાળો તમે પેલા મળ્યા શું થાય? આમાં
એ એમ નો હાલે. એક એક જઈલા આને લેજે, આને લે. શિવરંજની વગાડો બાપ, શિવરંજની. બે જણા, એક જણો આ બે, એક જણો આ બે. શિવરંજની વગાડે પાર કરે. મને પાછું આમાંય નથી આવડતું, ન કર્યું આમ વગાડવું. બહુ કરી એમાં શું વાંધો, તમારે વગાડવાનું જ કામ ને. એ કે બહુ કરી કે એમને અમારા વાળા શું કામ ન કરે, આમાં બહુ વગાડ્યું, તમે અહીંયા બહુ વગાડ્યું. એ વસ્તુ અલગ નથી, બધી એક જ છે, બધાને પ્રેમે હરકત હોય ભાઈ. ડોક્ટર સાહેબે જયારે સાહેબ તમે શાળી વરહમ આપેલા એવા મળ્યા, તમે મને પૂછ્યું કે હું થાય. સાહેબ સાહેબ શાળી વરહમાં કોઈ મને એવો માણસ ન મળ્યો કે મને પૂછવા વાળો કે મને હું થાય. સાહેબે કીધું શું થાય, ઈ તો કઉ છું, સાંડમુનો રેગડી. સાહેબ સવારે 8 વાગે જાગીને શિરામણ કરીને તેની ખાનાનું ટિફિન થોડુંક વગાડો, થોડુંક ભાઈ. તેની ખાનાનું ટિફિન નું ડબલું લઈને જ્યારે સાહેબ હું કામે જાવ ને, ઉપલા ખાનામાં રોટલી હોય, નીચેના ખાનામાં સાહેબ શાક હોય. એ બટેટા વટાણાનું શાક હોય ને સાહેબ, વટાણા છૂટા અંદર તડિંગ 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 થતા હોય. સાહેબ મને સંભળાય, સાહેબ મને સંભળાય, એની વેદના હોય સાહેબ. નથી મરવું આજ, નથી મરવું. અને એમાં વચલા ખાનામાં હું વેદના હશે સાહેબ. ચાલુ રાખ બાપ, ચાલુ રાખ, હું કહીશ તને. સાહેબ વચલા ખાનામાં સાહેબ ગુંદાનું અથાણું, હું એની વેદના કહું. એ સાયકલે ટિફિન નું ડબલું ટીંગાડ્યું હોય ને આમ આમ થતું હોય, એ ખાલી ટિફિન નું ડબલું આમ ન થાય સાહેબ. એ વચલા ખાનામાં ગુંદાનું અથાણું પણ આમ અહીંયા ભટકાય, અહીંયા ભટકાય, મોતના કુવામાં જાય સાહેબ. મોટરસાયકલ હિલોળે ચડી હોય એમ ગુદાનું અથાણું સાહેબ. ખાનું ખોલું ને સારે કોઈ જ્યાં જોવો ને બોળો બોળો, મેથીનો બોળો સાહેબ વિખાય. એક ગુંદાનું અથાણું. કામે જાવ ને સાહેબ, કે કામે જવું પડે, જવાબદારી વાળા છે ભાઈ, આપણે જવું પડે. આપણે ગુજરાતમાં પુરુષોની એક જ વેદના છે, એક કમાઈને 8 મોઢા ખાતા જ 8 જણા ખાતા હોય ભાઈ. આપણે પુરુષોને એટલે પુરુષ વેલા પતી જાય છે, એટલે તેના ટાંટી આવી જાય. કમ વગાડો બાપ, વગાડો સાહેબ. સાહેબ એનો વાંધો નથી ને, હાજે ઠાકો પાકો ગામને ગોળીઓ પાતો પાતો ટ્રાફિક વિંધી જ્યારે ઘરે આવું, દરવાજો ખખડાવું, દરવાજો ખોલે સાહેબ. એ દરવાજો ખુલતાની સાથે જ હું જ્યારે પગ મૂકું ને ઉંબરામાં ખબર નહીં કઈ ઉર્જા કામ કરે સાહેબ. સાહેબ કઈ ઉર્જા કામ કરે, વગાડો ને ભાઈ. એ કઈ ઉર્જા કામ કરી ખબર નથી પડતી સાહેબ. બે પગ ઉમરામાં મૂકું સાહેબ, મારા કાનમાં ધાક પડી જાય છે સાહેબ, મારા કાનમાં ધાક પડી. મને મારી ઘરવાળીનું સમજાતું નથી, સંભળાતું નથી. છોકરા રોતા હોય તો સાહેબ નથી સંભળાતું, સાહેબ નથી સંભળાતું. એટલું સાંભળ્યું ને ત્યાં ડોક્ટર સાહેબ ગળગળા થઈ ગયા. એ ભલા માણા, એ ગાંડા, એ ગાંડા, હવે જેવો થઈને તું રોસો ભાઈ, રોવે ની ગાંડા. આ તારા ઘરના ઉંબરામાં તું પગ મૂકશો ને અને કાનમાં જે ધાક પડી, ધાક નથી ગાંડા, એ તારી હાથ પેઢીનું પૂન તારા કાનમાં ભેળું થયું છે ગાંડા. ગંડા તારી પેઢીઓના બદન પાયકા બાપ ને તારા કાનમાં જ્યારે ઈ જાય ને, તને તારી ઘરવાળીનું સંભળાતું નથી. એ ગાંડા, એ રોગ નથી, વરદાન કહેવાય ભાઈ, વરદાન કહેવાય. આની દવા ન હોય મારા બાપ, આની દવા ન હોય બાપ, ન હોય આની દવા. મને ગમ્યું, મને ગમ્યું તું મારી પાસે આવ્યો, મને ગમ્યું મને કે તું મારી પાસે આવ્યો. પણ હું કોની પાસે જાઉં ભાઈ, હું કોની પાસે જાઉં? અત્યારની નવરાત્રીઓ થોડીક બગાડી છે. એ તો ગામના ચોકમાં સાહેબ 4 ધામની યાત્રા કરીને કોઈક વડીલ આવતા હોય
અને ગામમાં ક્યાં કલાકારો થઈ હતા, તો કોઈક બિચારા વડીલો જે 8-8, 9-9 લાડવા ખાધા, ગળા ધોહરા જેવા ઉકા દાદા, રામજી દાદા, વલ્લભ દાદા, એ 5-5 કિલો અબીલ ગુલાલ ઉડાડતા જતા. જે ટૂંકમાં એટલા માટે પતાવ, તમને મજા આવશે. આમાં સંશોધન ઘરનું છે, આમાં બહુ લાગે તમને. 400 જોક છે ને 4000 કલાકારો છે આમાં. કુતરા ભાત વીખે વીખ નાખ્યું છે. અને આમ પાછા ઠીક છે હવે, એટલે આમ વડીલો આવતો હોય ને હામૈયા, એ ફૂલહાર પહેરાતો ને આજે ઉકા દાદા, રામજી દાદા દોકડ બાંધીને એ જે હામૈયા કરતા હોય, ભૂલાઈ ગયું છે ને એની વાત છે. એના ગળા પાછા કેવા દોહરા જેવા. ચહેરા ઉપર સ્મિત હુકામ આવ્યું ખબર છે? આ મગજમાં નહોતું, હૃદયમાં પડ્યું હતું, પણ ઊંડાણ પૂર્વક અંદર વી ગયું હતું ને એને પાછું જ મગજમાં લાવ્યું, એટલે આ તમારા ચહેરા ઉપર સ્માઇલ આવે. નવરાત્રીમાં થોડુંક બગાડ્યું છે. મને ગાતા જ નથી આવડતું, પણ હું સાંભળું છું બધા ભજનીકોને, એટલે મને ગમે આ વસ્તુ. તમે જોવો, નવરાત્રીઓ અત્યારે ખરેખર મહાનગરોએ બગાડ્યું. 3 અગરબત્તી કરીને માતાજીનો ફોટો મૂકીને એ પછી આરતી કરીને માતાજીને પરાણે કહેવા, માતાજી ગરબે રમવા આવજો. એ માં ગરબે રમવા આવવું પડશે, 64 જોગણીને આવવું જોઈએ, તમે ગમે ત્યાં જાઓ પણ અમારે અહીંયા તો આવું જ જોઈએ, પરાણે આમંત્રણ દેવા આવે. બિચારી માં આવ્યો હતો, હોના વાહન લઈને આવે, અને પછી અહીં બાંકડે બિહાર દે. પછી જેવી તમને કહો એ આરતી પૂરી થાય ને, અને પછી જે બહરાટી બોલાવે ને ગીતો ચડાવે ને. અત્યારની નવરાત્રી નથી, ફેશન શો થઈ ગયા છે, અંગ પ્રદર્શન થઈ ગયા છે. કદાચ ખોટું લાગે તો મારા બાપ માફ કરજો, તમારા ગામમાં બીજી વાર નહીં બોલાવતા. પણ તમે સત્ય સનાતન સંસ્કૃતિના વાહક હોય ને, તો તમારે ક્યાંય બંદૂકું તલવારું લઈને નીકળી નથી જવાનું. પણ અત્યારની થોડી ક્યાંક આંખું ઉઘડે ને એવું કંઈક કરતા હતા. 3 અગરબત્તી કરીને એમ કંઈક માતાજી ગરબે રમવા આવશે ને પછી જે બહરાટી બોલાવે, માતાજી બેઠી હોય કે આગળ અમારા આરાધનાના કંઈક ગરબા લે. અને પછી જઈએ હિન્દી ફિલ્મના અખિયા મિલાવું કભી અખિયા ચુરાવું, ક્યાં તું ને કિયા જાદુ, કભી ઘબરાઉ કભી ગભે લગ જાઓ, કભી ખુદ પે નહીં કાબુ, બિના પાયલ કે બજે ઘુંઘરું. માતાજી કે એક કામ કરો, તમે આ ઠેહું લ્યો છો ને એમાં ડમરી સડે છે ને, અમારથી હવા નથી લેવાતો, અમે નીકળીએ, તમે ડમરીયું સડાવે રાખો. સહજ રીતે ડમરી એની સડે છે, ખાલી ધૂળની વાત નથી. આમાં સંસ્કારો વિખાઈ જવાની વાત છે. એ તો ગામના 4 ચોકમાં વિયાવો સાહેબ, કાંઈ નહીં, ખાલી યાર એક ફેટી હોય ને, દોકડ હોય ને, મંજીરા હોય ને, બહરાટી ઉકા દાદા જે ગાતા હોય, એ 5 વર્ષની દીકરીથી લઈને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને નીકળતી હોય ને, એની માં છે ને જે તૈયાર કરી હોય ને, એની માએ એને ચૂંદડી અહીંયા અહીં નાખીને પછી અહીં પીનું ભરાઈ દીધી હોય. સમજાય એને વંદન. અહીંયા પીનું ભરાઈ દીધી. હું કામ ગમે એટલા રાસ લઈને તો ચૂંદડી નીકળતી નહીં. અત્યારે પીનું નહીં, ચૂંદડી જ નથી રહી. નીજ ઉકા દાદા ગાતા હોય, માતું કાળે ને કલ્યાણે મોડે માં, ત્યાં જોવું ત્યાં જોગ માયા. હુકામે જ્યાં જોવું ત્યાં જોગ માયા. હુકામે જોગ માયા. એ 5 વર્ષની દીકરી થી 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરી માતાજીના ગરબા રમવા જતી હોય, 25 વર્ષનો દીકરો કદાચ ઓટલે બેઠો હોય તો એની સામે નજર ન નાખી એટલે જોગ માયા લાગે. માતું કાળે ને કલ્યાણ મોરી માં, ત્યાં જોગ માયા. એ માતું કાળે ને કલ્યાણ મોરી માં, ત્યાં જોગ માયા.
આપણા ગામમાં આપણે ગરબે રમતા હોય, એ જે દોઢની પાયપ હોય એમાં જે અઠીંગો લેતા, દોઢીઓ લેતા, એની મજા હતી. યુવાનોને એટલું કહી દો, ક્યારેક તમારું ખરેખર મન વિચલિત થઈ જાય ને, તમને અંદરથી એમ થાય ને કે મારા બાપા અને મારા દાદા શું સાંભળતા છે. આવા જૂના ગીતમાં તમે વિયો તો જે ગીતમાં તમને વધારે મજા આવે ને એટલું સમજી લો કે આ ગીત તમારા દાદા સાંભળતા હતા, લોહીમાં પડ્યું છે. કેવા કીર્તનો છે એ તો જો મન વિચલિત થઈ જાય એટલે સલતીમાં આવ્યો હતો. કે હારે ગોકુળ માયા જ દિવાળી, કે હારે ગોકુળ માયા જ દિવાળી, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી આટલા એટલા એક એક કડીના તમે ભજન સાંભળો ને મારા બાપ કીર્તન સાંભળો તો તમારું મન ચોખ્ખું મળે થવા, તમારે હું જોતું છે ને મળે ખબર પડવા. પણ અત્યારે જે હવારમાં તમને કહું જે દાંટ વેળો છે ને અમુક મ્યુઝિકના દાંટ વેળા છો